સુરેન્દ્રનગર શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। આ દરમિયાન મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જામાભાઈ ગરિયા તાત્કાલિક પોતાના વિસ્તારમાં પહોંચ્યા અને મહાનગરપાલિકાની ટીમ તથા એન્જિનિયર સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। જે વિસ્તારમાંથી પાણી ભરાવાની ફરિયાદ મળી ત્યાં સ્થળ મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઝડપી કામગીરીના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીનો નિકાલ થતા સ્થાનિક રહીશોને રાહત મળી હતી। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની ટીમ તેમજ વોર્ડ નંબર 4 ના જનપ્રતિનિધિ જામાભાઈ ગરિયાની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી। જામાભાઈ ગરિયાએ જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન વોર્ડમાં જ્યાં જ્યાં સમસ્યાની ફરિયાદ મળશે ત્યાં તાત્કાલિક એન્જિનિયરો અને મહાનગરપાલિકાની ટીમ સાથે પહોંચી સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। હું યોગેશ વી શાહ, એક્સ કાઉન્સિલર અલકા સોસાયટી બ્લોક નંબર 23માં રહું છું। ઘણા સમયથી એટલે કે છેલ્લા 2 ટર્મથી પાણી મારા ઘરની અંદર કમ્પાઉન્ડોમાં ભરાતું હતું અને 2 વર્ષથી તો કન્ટિન્યુઅસ બે ટર્મથી કન્ટિન્યુઅસ ભરાતું હતું। આ વર્ષે જામાભાઈ પોપટભાઈ ગરિયા જે નવા કાઉન્સિલરની ટીમ આવી એમને મેં ઇલેક્શન પહેલાં જાણ કરેલી કે આમાં પાણી ભરાય છે। ત્યાર પછી તરત ઇલેક્શન પછી તેઓ અહીંયા મહાદેવના મંદિર પાસે પાણીની લાઈન ખોલી નવી ટાંકી બનાવી અને પાણી જતું કર્યું। અત્યારે હાલના આજના વરસાદમાં પાણી મને એવું હતું કે પાણી મારા ઘરની અંદર જ ભરાશે કમ્પાઉન્ડ વોલમાં, પણ આવીને જોયું તો પાણી ભરાતું નથી। ખાલી રોડ ઉપર પાણી કહેવાય કે એમ છબછબિયા જેટલું જ પાણી છે, એટલે પાણીનો નિકાલ થઈ ગયેલો છે, હાલમાં અત્યારે થઈ ગયો છે। તેથી મહાનગરપાલિકાની સફાઈની ટીમ જેમાં સુમિતભાઈ, અજયભાઈ અને કાઉન્સિલર જામાભાઈનો આભાર માનું છું। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।